શું તમે વેટ લોસ કરો છો અથવા વેટ લોસ કરવા માટે કંઈક ટેસ્ટી અને હેલ્ધી ખાવા માંગો છો? આજે હું તમારા માટે શેર હેલો કરીશ. ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું માત્ર 5 મિનિટમાં બને, મહિનાઓ સુધી ખવાય તેવો ડાયટ ચેવડો બનાવીશું તો બધાનો ફેવરેટ બની જશે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે પચવામાં હળવા અને એકદમ હેલ્ધી અને ખાસ વજન ઉતારે ને એના માટે આપણે લેશું જુવારના પફ, જે આજકાલ માર્કેટમાં આસાનીથી મળી જાય છે. અને સાથે લેશું આપણે 2 કપ જેટલા નાયલોન પૌવા. તો પતલા પૌવા આવે ને, આપણે જે કહીએ ને એ લીધા છે. સાથે એકદમ હેલ્ધી કેલ્શિયમ વિટામિનથી ભરપૂર એવા મખાના લેશું અને બધી વસ્તુને આપણે થોડી ડ્રાય રોસ્ટ કરી લેશું. તો જો તમે ડાયટ કરતા હોય, વજન ઉતારતા હોય અથવા તમને કંઈક ચટપટું જલ્દીથી ખાવાનું મન થાય અને બહુ ભૂખ લાગતી હોય ને તમારે હેવી ન ખાવું હોય ને, તો આ ચેવડો તમારા માટે એકદમ બેસ્ટ છે. એકદમ નવા મસાલા સાથે બનાવીશું અને મહિનાઓ સુધી ખરાબ નહીં થાય. તો તમે આવો ચેવડો ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો અને મને જરૂરથી કહેજો. અને આવી ડાયટની બીજી કોઈ રેસીપી જોવી હોય ને તો એ પણ કહેજો, હું તમારી સાથે શેર કરીશ. તો અહીંયા તમે જુઓ, સરસ એવો આ બધી વસ્તુ શેકાઈ ગઈ અને પૌવા આ રીતે ક્રિસ્પી થઈ ગયા છે અને થોડા સંકોચાઈ ગયા છે. બસ હવે આપણે એને ઠંડા કરવા માટે એક વાસણમાં કાઢી લેશું. જ્યાં સુધીમાં આ ઠંડુ થાય છે ને ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ. તમે આ મસાલો ઘણા બધા ચેવડામાં યુઝ કરી શકો છો. લાલ મરચું પાવડર, જીરા પાવડર અને સાથે ચાટ મસાલા પાવડર, આમચૂર પાવડર એડ કરી દઈશું. સાથે એડ કરીશું થોડું સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ એડ કરીશું. ખાંડ એડ કરવી ઓપ્શનલ છે, પણ ખટ્ટો મીઠો ટેસ્ટ આવશે. અને હવે આપણે થોડું એને મિક્સર જારમાં ક્રશ કરી લેશું. તો આપણો આ ચેવડાનો મસાલો રેડી થઈ ગયો. આ મસાલામાંથી તમે ઘણા બધા ચેવડા અલગ અલગ પ્રકારના બનાવી રેડી કરી શકો છો. અને બનાવી આ રીતનો મસાલો અને તમે રાખી અને સ્ટોર પણ કરી શકો છો. જ્યારે ચેવડો બનાવવો હોય ત્યારે માત્ર 5 મિનિટમાં રેડી થઈ જાય. હવે આપણે ચેવડાનો વઘાર કરવા માટે 2 ટેબલ સ્પૂન તેલ લેશું. તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જીરું એડ કરીશું. અને હું અહીંયા દાળિયાની દાળ એડ કરું છું. તમે દાળિયાની દાળ વગર પણ બનાવી શકો છો. તો 2 ટેબલ સ્પૂન જેટલી એ લીધી છે અને સાથે અડધા કપ જેટલા સિંગદાણા લીધા છે. બધી વસ્તુ સરસ રીતે રોસ્ટ કરવાની છે. હજી આપણે આમાં બધી વસ્તુ એડ કરવાના છે, પણ જે વસ્તુ આપણે એડ કરીએ ને એ પહેલાં રોસ્ટ થઈ જાય ને ત્યાર પછી એડ કરવાની છે. તો આ રીતે હલકી આપણે એને રોસ્ટ કરીશું. બધી એકદમ ક્રિસ્પી નહીં કરવાની અને બળી ન જાય ને એ રીતે કરવાની છે. તો એ વાતનું ધ્યાન રાખવાનું. તો અહીંયા તમે જુઓ, સિંગદાણા સરસ એવા રોસ્ટ થઈ ગયા છે. તો હવે આપણે એમાં એડ કરીશું બદામ. તો બદામના મેં 2 ભાગ કર્યા છે. સાથે કાજુ એડ કરીશું અને કિસમિસ એડ કરી દઈશું. ડ્રાયફ્રૂટ એડ કરવા ટોટલી ઓપ્શનલ છે, પણ એકદમ હેલ્ધી અને તમારું પેટ ભરાઈ જાય અને તમને ભૂખ પણ ના લાગે, એટલા માટે મેં અહીંયા એડ કર્યા છે. હવે એને પણ આપણે થોડી વાર માટે રોસ્ટ થવા દેશું. થોડી જ વારમાં તમે જોશો ને તો કિસમિસ બધી ફૂલી જશે અને કાજુનો હલકો કલર ચેન્જ થઈ જશે. બસ ત્યાં સુધી આપણે એને આ રીતે રોસ્ટ કરવાના છે. હવે એમાં એડ કરીશું બાકીના મસાલા. તો પહેલાં હળદર પાવડર એડ કરી દઈશું અને સાથે મીઠો લીમડો. તો મીઠો લીમડો આપણે લાસ્ટમાં એડ કરવાનો. જો પહેલાં જ એડ કરી દઈએ ને તો એ બળી જાય, એટલા માટે આપણે એની સુગંધ સરસ એવી આવે અને આપણે જો ખાઈએ ને તો પણ આપણે ક્રંચ લાગે. હવે તીખાશ જોઈએ ને તો લીલું મરચું એડ કરવાનું, નહીંતર સ્કીપ કરી શકો છો. મેં અહીંયા 1 લીલી મરચી એડ કરી છે અને એને આપણે થોડી વાર માટે થવા દેશું અને એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ જશે. તો લાંબો સમય સુધી આ ચેવડો રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. આ રીતે થઈ ગયું. હવે આપણે જે રોસ્ટ કરીને પફ રાખ્યા છે ને, એટલે કે મમરા રાખ્યા છે ને, તે બધા એડ કરી દઈશું. હવે જો આ સમયે તમને મિક્સ કરતા વાર લાગે ને તો ગેસની ફ્લેમ બંધ કરી શકો છો. મેં અહીંયા લો ટુ મીડિયમ જ રાખી છે અને આપણે થોડી સ્પીડ રાખવાની, એટલે સરસ એવો ચેવડાનો કલર આવી જાય. આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું. 2 હાથથી પણ તમે મિક્સ કરી શકો છો અને ગેસની ફ્લેમ લો રાખીને પણ મિક્સ કરી શકાય છે. તો બસ આ રીતે સરસ એવો કલર તમે જુઓ ને તો આવી જશે. હવે જો તમને મસાલા વગરનો ખાવો હોય અને અથવા તો નાના બાળકોને પણ તમારે આપવું હોય ને તો આમાં મીઠું એડ કરી દેવાનું અને મસાલા વગરનો હળદર મીઠાવાળો આ ચેવડો તમે આપી શકો છો. અને હું અહીંયા મસાલેદાર બનાવું છું, એટલે પહેલાં આ રીતે વઘારને મિક્સ કરી દઈશું અને હવે આપણે જે મસાલો રેડી કર્યો છે ને તે એડ કરવાનો છે.
હવે અહીંયા મસાલો તમને ઓછો કે વધારે જે રીતે પસંદ હોય ને એ રીતે એડ કરવાનો. આ રીતે મેં 3 ટીસ્પૂન જેટલો એડ કર્યો છે. જરૂર લાગશે તો આપણે બધો જ એડ કરી દેવાનો. મિક્સ કરી દેશું અને સરસ એવો કલર આવી જશે. ટેસ્ટ પણ એટલો સરસ હશે, ખાટો, મીઠો, ચટપટો. અને તમે આ ચેવડો છે ને 100% ડાયટમાં ખાશો ને તો તમારો વેટ નહીં વધે, તમને હેલ્ધી બનાવશે અને તમારું પેટ પણ ભરાઈ જશે. છે ને એકદમ સિમ્પલ, ચટપટો, ટેસ્ટી ચેવડો રેડી. તો આ ચેવડાને એરટાઈટ ડબ્બામાં ભરી 3 થી 4 મહિના સુધી રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. હવે આપણો આ ચેવડો તો બનીને રેડી થઈ ગયો. તો તમે જો આવો ચેવડો ક્યારેય ટ્રાય ના કર્યો હોય તો આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે મારી આ રેસીપી કેવી લાગી. રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તમે જુઓ એનો ક્રંચ સાંભળશો ને ત્યાં જ તમને આઈડિયા આવી જશે કેટલો ક્રિસ્પી છે. ચા સાથે ખાવાની પણ મજા આવશે. તો તમે આવો નવો ચેવડો ટ્રાય કરજો. આ રીતે એરટાઈટ બરણીમાં ભરી અને સ્ટોર પણ કરી શકો છો. તો જલ્દીથી આ રેસીપી ટ્રાય કરજો અને બધાને શેર કરજો, જેથી બધા બનાવી શકે. અને બસ, તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આ રીતે સ્ટોર કર્યો છે મેં અને હવે તમે ટ્રાય કરજો.